તો નર્મદામાં રસ્તાના અભાવે એક મહિલાની પ્રસૂતિની પીડા જીવલેણ બની। ઝરવાણી ગામે લીબાડા ફળિયાથી ભાંગડા ફળિયા સુધીનો રસ્તો ન હોવાથી ગ્રામજનોને વર્ષોથી હાલાકી પડી રહી છે। રાત્રિના સમયે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા જોડીમાં નાખી ગ્રામજનોએ જીવના જોખમે પાણીથી ધસમસતી ખાડી પાર કરી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી। ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા ગરુડેશ્વર હોસ્પિટલમાં લઈ જતી વખતે જ રસ્તામાં મહિલાની ડિલિવરી થઈ હતી। સદનસીબે મહિલા અને તેનું બાળક સલામત છે। દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીમાં પાણી ભરાઈ જવાથી લીબાડા ફળિયાનું ઝરવાણી ગામ સાથે સંપર્ક તૂટી જાય છે અને સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે। સ્થાનિક નેતાઓ સમસ્યા તરફ ધ્યાન આપી વહેલી તકે કામગીરી કરે તેવી ગ્રામજનોની માંગ છે। અમારી બહેનની છોકરીને પ્રસૂતિની પીડા હતી તો અમે 9 વાગ્યા 61 સુધી પહોંચ્યા હતા। અમે 2 કિલોમીટર સુધી અમે ચાલી ગયા। ભાંગરા ફળી 61 મળી હતી। અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી અમે રાત્રે।